રણુજાનું રાજ કરવા જવાનું છે. બહુ સારું. આવી રીતે અજમલ રાજા માતા મિનળદે અને નેતલદે વેલરાની અંદર બિરાજમાન થાય છે અને રામદેવજી બાપા ત્યારે લીવડે ઘોડે સવાર થઈ અને રણુજા તરફ ચાલી નીકળ્યા છે અને રણુજાની અંદર રામદેવજી બાપા આજ રાજ્ય કરવા આવવાના છે. એ વાત રણુજા વાસીઓને ખબર પડે છે કે રામદેવજી બાપા રાજ્ય કરવા માટે રણુજાની અંદર આવવાના છે અને રણુજાના માણસો ત્યારે વિચાર કરવા લાગ્યા છે. પણ રણુજાના માણસો આ શું વિચાર કરે છે? અરે હા, રામાપીર તો રણુજાના પાદર પહોંચી ગયા છે. તો ચાલો આપણે પહેલા આવી રીતે રણુજાના માણસો એકાબીજી વાતો કરવા લાગ્યા છે કે રામદેવજી બાપા આજ રણુજાના પાદરમાં પહોંચી જશે. તો ચાલો આપણે રામદેવજી બાપાના સામૈયાની તૈયારી કરીએ. પણ રામદેવજી બાપાના સામૈયા રણુજાના માણસો કેવી રીતે કરે છે? શેરી વળાવી સજ કરું ઘેરિયાઓને એ શેરડીએ પધરાવ ફૂલ રામા ઘેરિયાઓને તારા દેશું ઓરડા ઘેરિયાઓને હે દેશું દેશું મેળી નામલ રામા ઘેરિયાઓને એ યા શેરી વળાવી સજગ